પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સર્વે નીચે મુજબ છે. આપણને પાકું સર્વે આપ્યું છે અને શું કીધું, અર્પિતાને 1/4/2022 નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી. પ્રવેશની શરતો નીચે મુજબ છે. ઓકે, પહેલો હવાલો, હંમેશા લાભ અને ત્યાગ ગોતો, પછી આપણે દાખલાની શરૂઆત કરવાની. પ્રવેશ હોય કે નિવૃત્તિ. હેલો, હાય. ચલો હવે અહીંયા આપણે કેવી રીતના ગોતશું, તો કે જ્યારે પ્રવેશનો દાખલો હોય ત્યારે હોય ત્યાગ. ત્યાગ હોય કે ન હોય, કે લાભ હોય? નિવૃત્તિમાં લાભ હોય બચ્ચા, પ્રવેશમાં ત્યાગ હોય. કેટલી વખત સમજાવવાનું. હાલો, અંકિતાને તેના ભાગમાંથી આપણને શું કીધું, 1/12 અને એશાને તેના ભાગમાંથી 1/6 અર્પિતાને આપશે. ઓકે, આપી દઈએ. અંકિતા કેટલું આપશે? જો આ ભાગમાંથી, જ્યારે માંથી લખ્યું હોય ને, માંથી, ભાગનો અને ભાગમાંથી બે શબ્દ છે. ભાગમાંથી લખ્યું હોય કે છેદ સરખા કરવાના. ભાગ માંથી હોય ત્યારે છેદ ખાલી સરખા કરો એટલે ત્યાગનું પ્રમાણ મળી જાય. સમજાણું કે નહીં? તો હવે અંકિતા જે છે, અહીંયા હું ગોતી લઉં ત્યાગ, પાછળ કોપી પેસ્ટ કરી નાખશું. ત્યાગનું પ્રમાણ કેવી રીતના મળશે ધ્યાન રાખો. તો ડાયરેક્ટ હું અહીંયા લખું છું અંકિતાનો ત્યાગ. શું લખું છું? અંકિતાનો ત્યાગ. આનો ત્યાગ કેટલો છે? 1/12. તો હવે અહીંયા 1/12 એમને રહેવા દઉં છું. આનું કેટલું છે? 1/6. તો હવે 6 ને હું કોની સાથે ગુણું તો 12 થાય? 2 હારે. તો અહીંયા મને મળી જશે અંકિતા પછી કોણ છે? એશાનો ત્યાગ. એશાનો ત્યાગ. હાલો, ક્લિયર થઈ ગયું? એશાનો ત્યાગ કેટલો છે? 1/6. તો હવે આને હું 2 હારે ગુણું તો 2 × 2 અને 6 × 2 = 12. અહીંયા 1/12. ડન થઈ ગયું? તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું કહેવાય? 1/2 મળ્યું કહેવાય. કેટલું મળ્યું કહેવાય? 1/2. આ વસ્તુ થઈ ગઈ ત્યાગનું પ્રમાણ. હવે આ બે ત્યાગ કરશે તો એ નફો કોને આપશે? અર્પિતાને આપશે. તો અર્પિતાનો નફાનો ભાગ કેટલો મળશે એ ગોતી લઈએ. હાલો, અહીંયા ગોતું છું અર્પિતાનો નફાનો ભાગ. અર્પિતાનો શું છે? નફાનો ભાગ. આ ભાઈ કેટલા આપશે? 1/2. આ ભાઈ કેટલા આપશે? સોરી, 1/12. અને આ ભાઈ કેટલા આપશે? 2/12. હાલો, આમાં એકે ભાઈ નથી, બધાય બહેનો છે, તમે કહેતાય નથી. અંકિતા ને એશા, એટલે અંકિતા 1/12 આપશે, એશા છે 2/12 આપશે. એટલે ટોટલ આને કેટલા મળશે? 3/12. 3 × 3, 3 × 12. એટલે આનો નફાનો ભાગ થયો 1/4. કેટલો થયો? 1/4. ક્યાં બાત હે. હાલો, અહીંયા ધ્યાન રાખો. અંકિતાનો ત્યાગ 1/12, એશાનો ત્યાગ તો કે 1/6. છેદ હરખા કરવા માટે 2 ઉમેર્યા એટલે 2/12. આ બંને પૈસા કોને આપશે? તો કે આ બંને આપશે અંકિતા ને એશા. કોને આપશે? અર્પિતાને. એટલે અહીંયા લખું છું અર્પિતાનો નફાનો ભાગ. હાલો, એમ લખીએ અર્પિતાનો નફાનો ભાગ. આ કેટલું આપશે? 1/12 વત્તા 2/12 એટલે કેટલા થઈ ગયા? 3/12. 3 × 3, 3 × 12 એટલે 1/4. અહીંયા ત્યાગનું પ્રમાણ આપણને મળશે. ત્યાગનું પ્રમાણ કેવી રીતના મળશે? તો કે આપણને જે 1 અને આ 2 મળ્યું એ લખી નાખવાનું 1/2. હાલો, હવે દાખલો કરીએ શરૂ. હવે કાંઈ અઘરું નથી. એટલું થઈ ગયું એટલે વાર્તા થઈ ગઈ પૂરી. તમે રાજા. પહેલાં આપણે લખીએ બાકી આગળ લાવ્યા. આપણે ભાગીદારના મૂડી ખાતા બનાવેલા. જો બાકી આગળ લાવ્યા કેટલું છે? બાકી આગળ લાવ્યા. નામ આપણે બદલવા પડશે ને અહીંયા. ઓકે, હાલો, હવે અહીંયા ધ્યાન રાખો. બાકી આગળ લાવ્યા. અંકિતા ને એશાનો નફો. મૂડી કેટલી આપેલી જુઓ? મૂડી 64,000 અને 32,000. હાલો, ડન થઈ ગયું? ઓકે, આપણે લખી નાખ્યું. હારોર જોઈ લો કે અહીંયા બેંક ખાતું કે રોકડ ખાતું શું આપેલું છે? બાકી આગળ લાવ્યા 26,400. રોકડ ખાતું છે ને? ઓકે, રોકડ અને બેંક ખાતું. હાલો, ક્લિયર થઈ ગયું? બે બાકી આગળ લાવ્યા લખી નાખ્યું. હવે અહીંયા આપણે અહીંયાથી શરૂ કરીએ. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. મતલબ એવો કે અર્પિતાની અહીંયા મૂડી ગોતવાની. કેમ મળશે? તો કે આ પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાય. આખો દાખલો પૂરો થઈ ગયો, પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દીધું. આ બે ભાગીદારના ખાતા બંધ કર્યા, એની મૂડી ગોતી, પછી ઓલીની મૂડી મળશે. એટલે આની મૂડી સૌથી છેલ્લે મળશે. હાલો ક્લિયર થઈ ગયું. એટલે અહીંયા કરી નાખું છું સ્ટાર. હું કરું છું સ્ટાર. સ્ટારનો મતલબ એવો થાય કે હવાલો બાકી છે. હાલો, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું? 90,000 રૂપિયા કરવામાં આવ્યું. હા કે ના? તો હવે એ પાઘડી લાવશે. તો અહીંયા ધ્યાન રાખો, અર્પિતાને પાઘડી લાવવાની ને, અર્પિતાને લાવવી પડતી પાઘડી ડોમ 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 90,000. એનું નફાનું પ્રમાણ કેટલું છે? 1/4. કેટલો જવાબ આવે ભાઈબંધો? હાલો, આ 22,500 પાઘડી લાવશે. એ આ બે ભાગીદારને મળશે. કયા પ્રમાણમાં મળશે? ત્યાગના પ્રમાણમાં. તો અંકિતાને કેટલી પાઘડી મળશે? અંકિતાને મળતી પાઘડી બરાબર કેટલી આવશે ભાઈ? 22,500 ને વેચીએ 1/3 7,500 રૂપિયા. પછી એશાને મળતી પાઘડી 22,500 એને ગુણ્યા 2/3 કેટલું? 15,500. ડન થઈ ગયું? ખાલી 15,000. ઓકે સોરી, 15,000. હાલો, આ બેને પાઘડી મળશે. બેન પાઘડી મળશે ભાઈ. આગળ વી ગયા આપણે, એટલે અહીંયા લખી નાખું ફટાફટ. 15,000. પેલાના 7,500 હતા ને અંકિતાના, બીજાના 15,000. હાલો ડન થઈ ગયું. કોણ આપશે? અર્પિતા આપશે. ઓકે, પણ એ રોકડમાં લાવશે એવું કીધું ને. તેના ભાગની પાઘડી કેમાં લાવશે? રોકડમાં લાવશે. એટલે અહીંયા લખી નાખું રોકડ ખાતે. હા કે ના? બીજી એન્ટ્રી ક્યાં થાય? રોકડ ખાતાની ઉધાર બાજુ. અહીંયા શું લખવાનું? પાઘડીનું પ્રીમિયમ કેટલું છે ભાઈ? એની પાઘડી 22,500 રૂપિયા. હાલો ડન થઈ ગયું. તો આ હવાલો પૂરો. એના પછી આપણને શું કીધું ભાઈ? કાયમી મિલકત ઉપર કેટલા ટકા ઘસારો? 10% ઘસારો. તો કાયમી મિલકત કોને કહેવાય? યંત્રને કાયમી મિલકત કહેવાય, ફર્નિચરને કાયમી મિલકત કહેવાય. બંનેનો 10% ગણવાનો. હાલો, યંત્રો કેટલાના છે ભાઈ? 64,000. એના 10% કેટલા થાય? 6400 બરાબર. હાલો, હા કે ના? અહીંયા લખું માઇનસ ઘસારો. હાલો, કેટલા વધે? 57,600. ઓકે, ફર્નિચર કેટલાનું છે? 40,000. ઓકે, એનું લખું ઘસારો 40,000 માઇનસ 4,000 12 વ્યા જાય 36,000. વાર્તા થઈ ગઈ? નથી થઈ. પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ બીજી એન્ટ્રી આવશે. અહીંયા લખું યંત્રનો કેટલાનો ઘસારો હતો ભાઈ? 6400 રૂપિયાનો બરાબર. ફર્નિચરનો ઘસારો કેટલો હતો ભાઈ? ફર્નિચર ઓકે નો ઘસારો કેટલો? 4,000. ટોમ. હાલો, એના પછી આગળ વ્યા જઈએ. ડન. અર્પિતા ફર્નિચર કાયમી બધા જ દેવાદારો સદ્ધર છે. મતલબ એવું કે કોઈનું બૂચ લાગશે નહીં. તો આપણો ફાયદો થઈ ગયો. એટલે 40,000 રૂપિયા દેવાદારો આમને મૂકી દેવાના. અને અહીંયા લખવાનું ઘાલખાત અનામત કેટલા રૂપિયા? 3200 રૂપિયા. કારણ કે એ પૈસાનું બૂચ લાગવાનું નથી, એટલે એ ફાયદો થઈ ગયો. બીજી એન્ટ્રી અહીંયા દેવાદાર કેટલા છે ભાઈ? તો કે ભાઈ દેવાદારો 40,000 રૂપિયા એમનામ. હાલો ડન. એના પછી આગળ વ્યા જઈએ. વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી 2400 રૂપિયા આગળના વર્ષે લઈ જવાના છે. તો 2400 રૂપિયા આગળના વર્ષે લઈ જવાના છે. એટલે ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ કે ઉધાર બાજુ આવે? કઈ બાજુ આવે? જમા બાજુ. આપણો ફાયદો કહેવાય કે ભાઈ એ આ વર્ષનું નુકસાન નથી, આગળના વર્ષનું છે. એટલે અહીંયા લખી નાખવાનું વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા આવશે? તો કે 2400 રૂપિયા બરાબર. અને બીજી એન્ટ્રી એની આવશે મિલકત લેણામાંથી 2400 માઇનસ કરવાનું. અહીંયા લખવાનું વીમા પ્રીમિયમ કેટલાનું છે? તો કે ભાઈ 12,000નું છે ને, માઇનસ કેટલું કરવાનું? 2400 રૂપિયા. હા એક મિનિટ અચું મિલે. હાલો, તો આ જે 2400 રૂપિયા જે અગાઉથી ચૂકવેલ છે ડાયરેક્ટ ક્યાં વ્યા હશે? 12 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એટલે કેટલા આવશે? 2400 રૂપિયા. હાલો ક્લિયર થઈ ગયું. એના પછી આપણને કાંઈ કીધું
નથી. જરૂરી ખાતા તૈયાર કરો. ઓકે, એ તો આપણે કરીએ જ છીએ. આ બધું ગોઠવી નાખીએ. અહીંયા આપણને શું આપ્યું? અનામત ભંડોળ. જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી દેવાના. એટલે અહીંયા લખીએ અનામત ભંડોળ. બોલો કેટલાના છે? 11,200 અને 5,600. છોકરાઓ જૂના પ્રમાણમાં વેચવાનું. દાખલામાં જૂનું પ્રમાણ આપણને આપ્યું છે 2:1. એટલે આ જે છે 16,800. જેને ન ખબર પડતી હોય એને ગુણ્યા 2/3 કરવાના. 16,800 એને ગુણ્યા 1 અને ભાગ્યા 3 કરવાના. એટલે જવાબ મળી જશે. અને મૂડી ખાતાની જમા બાજુ વેચવાના હોય. હાલો આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું? લેણદારો 60,000 રૂપિયા એમને. મને પછી નીચે શું છે? દેવી ઊંડી. ઓકે, લેણદારો 60,000 રૂપિયા. હા કે ના? ઓકે, પછી દેવી ઊંડી 8,000 રૂપિયા. ડન થઈ ગયું? હા કે ના? હાલો પછી યંત્ર આવી ગયું, ફર્નિચર આવી ગયું, દેવાદાર. પછી સ્ટોક. કેટલાનો સ્ટોક છે? 13,600. હાલો પછી બીજું શું બાકી છે? દેવાદાર આવી ગયા. ગાલખાત પૂરું. ઓકે, હવે સૌથી પહેલા આપણે આ બેનો સરવાળો કરવાનો. બાકી આગળ લાવ્યા અને પાઘડી 22,500. બેન સરવાળો કેટલો થાય? 48,900. જે સરવાળો આવે અહીંયા ઠપકાર દેવાનો. શું કરવાનો? સરવાળો. હાલો હવે ઉભા રહો. એ તો બીજી રીતે મળી જાય. બધું ગોઠવાઈ ગયું છે ને? ઓકે, હાલો હવે અહીંયાથી મળી જશે. હાલો પહેલા આપણે આવડું આ બંધ કરી નાખીએ. કઈ બાજુનો સરવાળો વધારે આવશે આપણને? ઉધાર બાજુનો. હાલો કેટલો આવશે? 10,400 પૂરા. બરાબર ને? 10,400. ઓકે, અહીંયા લખી નાખું 10,400. એમાંથી આ માઇનસ કરી નાખો. ફાયદો થયો કે નુકસાન થયું? આ ખોટ થઈ. શું થયું? ખોટ. એટલે અહીંયા લખવાનું વેચણી પાત્ર ખોટ. બે ભાગીદાર છે ને, અંકિતા ને એશા. કેટલી ખોટ થઈ? 3200 ને 1600. જૂના પ્રમાણમાં વેચ્યું છોકરાઓ 2:1 પ્રમાણમાં. અહીંયા લખવાનું શું લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા રૂપિયા આવ્યા? તો કે 3200 અને 1600. ડન. આનો ટોટલ કરો. હાલો ટોટલ શું છે? 10,000 82,700. ઓકે, પહેલાનો છે 82,700. ઓકે, 52,600. ઓકે, અહીંયા લખી નાખીએ 52,600. હાલો ડન થઈ ગયું. અહીંયા લખી નાખીએ 82,700 અને 52,600. હવે આમાંથી આ માઇનસ કરો. કેટલા વધ્યા? 79,500. ઉભા રહો. બાકી આગળ લઈ ગયા. 79,500 અને 51,000 પૂરા. ટૂમ. હાલો ક્લિયર થઈ ગયું? ઓકે ડન. તો હવે આ બેની મૂડી ઉપરથી આપણે એક હવાલો બાકી હતો ને, અર્પિતાની મૂડી શું કરવાની છે? ગોતવાની. કેમ ગોતશું? ધ્યાન રાખો. આ બેન મૂડી કેટલી મળી? તો કે 79,500 અને 51,000. તો અહીંયા ધ્યાન રાખો. જાગો છો? તો અહીંયા લખું છું. હવે પેલા લખી છે અંકિતાની મૂડી કેટલી મળી? 79,500. પછી એશાની મૂડી 51,000. હાલો ડન થઈ ગયું? હા કે ના? આ બેનો ટોટલ કરી નાખો. કેટલા થાય? 1,30,500. હા 51,000. ઓકે ડન. હવે અહીંયા ધ્યાન રાખો. હવે 1,30,500 મૂડી છે તો એ કેટલા પ્રમાણની છે? આપણે અહીંયા અર્પિતાનો નફાનો ભાગ ગોત્યો હતો. કેટલો હતો? 1/4. એનો મતલબ એવો થાય કે ભાઈ 4 ભાગ ધંધાના છે, એમાંથી 1 ભાગ અર્પિતાનો. તો મતલબ હું થયો કે 3 ભાગ કોનો હોય? અંકિતા અને એશાનો હોય. સિમ્પલ વસ્તુ છે. છેદમાં 4 એટલે ધંધાના કેટલા ભાગ છે? 4 ભાગ છે. 1 ભાગ છે એ અર્પિતાનો, 3 ભાગ કોના કહેવાય? તો કે અંકિતા અને એશાના કહેવાય. ટપો પડ્યો કે નહીં? તો આ 3/4 અહીંયા લખું છું ભાગ અને અહીંયા લખું છું મૂડી. બરાબર. અગર 3/4 ભાગ છે તો મૂડી છે 1,30,500. 1/4 ભાગ હોય તો મૂડી કેટલી થાય? હજી એકવાર સમજાવું. ટપ્પો પડ્યો કે પડ્યો કે ન સમજાણું? ન સમજાણું. સમજાવું. ચલો. કુલ નફો જે છે બેટા, કુલ નફો એ હંમેશા 1 ધારવાનો. ધારો કે કુલ નફો કેટલો છે? 1. ઓકે. હવે એમાંથી 1માંથી અર્પિતા અને એશા, અંકિતા અને એશાનો નફો ગોતીએ છીએ. આપણે કોનો ગોતીએ છીએ? અંકિતાનો નફો
અને એશાનો નફો બરાબર કુલ નફો 1 છે. 1 માંથી આનો નફો છે માઇનસ કરી નાખીએ 1/4 ચોકડી ગુણાકાર કરો 4 એકા 4 માઇનસ 1/4 એટલે 3/4 એટલે આ બે નફો કેટલો હોય 3/4 હોય. ટપો પડી ગયો. કુલ નફો હંમેશા કેટલો ધારવાનો 1. હવે કદાચ આ સ્ટેપ ન કરવું તો આમ ખબર પડે કે ભાઈ 4 નફાના ભાગ છે એમાંથી એક ભાગ કોનો છે અર્પિતાનો છે તો બાકી બેનો ભાગ કેટલો હોય 3/4. ક્લિયર થઈ ગયું. એની હવે 3/4 ભાગ છે તો મૂડી કેટલી મળી આપણને 1,30,500. તો 1/4 ભાગ હોય તો કેટલું થાય તો બેના છેદ હરખા છે 4 ઉડાડી દો એટલે લાંબી માથાકૂટ નહીં. તો હવે ચોકડી ગુણાકાર કરીએ 1 ગુણ્યા 1,30,500 એને ભાંગ્યા 3. હાલો કેટલો આવે કેટલો 41,760 43,500 ભાંગ્યા 3 43,500. હાલો ક્લિયર થઈ ગયો હા કે ના ડન ઓકે. હવે આ 4 ઉડાડી નાખો ને તો લોચા નહીં પડે. જો ઉડાડશો ને તો તમને ખ્યાલ નહીં આવે કોને અંશમાં કોને છેદમાં મૂકવું. 90% છોકરાને અહીંયા જ લોચા પડે. એટલા જ માટે મેં 4 અહીંયા ઉડાડાઈ નાખ્યા. એટલે 1 ગુણ્યા 31,500 ભાંગ્યા કેટલા કરવાના 3. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો એટલે કેટલા થયા 43,500 મૂડી થઈ. કેટલી મૂડી લાવવી પડે એને 43,500. તો એ મૂડી પોતે કયા પ્રમાણમાં લાવશે તો અહીંયા કઈ લખ્યું છે અર્પિતા તેના ભાગની મૂડી પ્રમાણસર લાવશે. તો હવે આપણે શું લખશું 43,500 રોકડ ખાતે. શું લખવાનું રોકડ ખાતે. કેટલા લખવાના તો રોકડ ખાતે કેટલા 43,500. તો આનો સરવાળો 43,500 અહીંયા 43,500 ને એમાંથી કાંઈ માઇનસ નહીં થાય એટલે અહીંયા કેટલા આવશે 43,500. હવે રોકડ ખાતે લખ્યું છે એટલે રોકડ ખાતામાં કઈ બાજુ લખવાની ઉધાર બાજુ. અહીંયા શું લખીએ ભાઈ અર્પિતાની મૂડી ખાતે. અર્પિતાની મૂડી ખાતે. ડન થઈ ગયું કેટલા 43,500. વાર્તા થઈ ગઈ પૂરી બરાબર. હાલો અહીંયા હમણાં આપણે એનો ટોટલ કરી નાખશું. ક્લિયર. હવે અહીંયા ધ્યાન રાખો. હવે આપણે આ જે ત્રણેયની મૂડી છે ક્યાં લખશું મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખો મૂડી કોણ છે ભાઈ અંકિતા એશા અને અર્પિતા. કેટલી મૂડી છે ત્રણેયની તો કે ભાઈ 79,500 આપણને અહીંયા મળેલી છે એ લખીએ બરાબર ને 51,000 અને 43,500. ટોટલ કેટલો થશે 1,74,000. હાલો અહીંયા કંઈ છે નહીં એટલે આ ખાતું કરીએ બંધ કરો. કેટલો ટોટલ થાય છે 92,400. બાકી આગળ લઈ ગયા 92,400 અને અહીંયા તે 92,400. વાર્તા થઈ ગઈ પૂરી. હવે આનો સરવાળો કરો 2,43,000. દાખલો પૂરો થઈ ગયો. ટૂમ 42 ઓકે અને 2,42,000. હા જે અહીંયા લખવાનું બાકી છે રોકડ કેટલી છે 92,400 અને અહીંયા કેટલા આવશે 2,42,000. ડન થઈ ગયું. દાખલો થઈ ગયો પૂરો. વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને હવે આપણે કરવા જઈ રહ્યા છીએ એના પછીનો સમ એટલે કે સમ નંબર 43. એ પહેલાં ભાવનગરની અંદર આલ્ફા એકેડમી આવેલું છે જે 8 to 12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે જોરદાર કામ કરી રહ્યું છે. તમે તમારા મિત્રોને સજેસ્ટ કરી શકો છો અને આખા ગુજરાત માટે પેઇન્ટેડ લર્નિંગ છે જે 6 થી 10 લગી હતું. આ વર્ષથી અને 11 અને 12નો પણ કન્ટેન્ટ અપલોડ થવા લાગ્યો છે. આવતા વર્ષથી એમાં લાઈવ લેક્ચર શરૂ થઈ જાય. રાહ કોની જો બધાને શેર કરજો. વિદ્યાર્થી મિત્રો હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 43. આ દાખલા નંબર 43 એ છે એ આપણી ચોપડીમાં ઉદાહરણમાં આપ્યો છે. ઉદાહરણ 18 છે. કેટલામું છે ઉદાહરણ 18. તો ચાલો આ દાખલો ગણીએ. દાખલાની શરૂઆત કરીએ પહેલાં હજુ સુધી જો વિડીયો લાઇક ન કર્યો તો લાઇક કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ તમારા મિત્રોમાં શેર કરો. હવે આ 5 દાખલામાંથી કયો ચેપ્ટર ઓપ્શનમાં કઢાય તો નિવૃત્તિ ઓપ્શનમાં કઢાય. જો કે હું અહીંયા દાખલો ગણાવવાનો છું પણ નિવૃત્તિ જો ઓપ્શનમાં કાઢી લ્યો તો ફાયદો એ થાય વિદ્યાર્થી મિત્રો 2 પ્રવેશ 2 શેરના દાખલા આ 4 દાખલામાંથી આવડતા હોય કોઈ પણ 3 દાખલા લખવાના અને એક નિવૃત્તિ આખું ઓપ્શનમાં નીકળી જાય. તો શું કીધું દાખલા નંબર 43માં પટેલ અને શાહ 3:2 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/2023 રોજ તેમની પેઢીનું પાકું સરવું નીચે મુજબ હતું.
અહીંયા આપણને માહિતી આપી છે. સૌથી મજાની વાત એ છે કે આપણે ત્યાગ ગોતવાનો જ નથી, ખાલી વધારો ઘટાડો કરવાનો છે. તો આપણને શું કીધું, 1/4/2023ના રોજ તેઓએ રાવલને 1/5 ભાગ આપી નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. રાવલ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે અને તેઓ મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન નીચે મુજબ કર્યું. ઓકે, એ કરીએ. દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? સૌથી પહેલાં લખવાનું બાકી આગળ લાવ્યા. મૂડી કેટલું છે? 1,20,000 અને 1,30,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી નાખીએ બાકી આગળ લાવ્યા 1,20,000 રૂપિયા અને 1,30,000 રૂપિયા. બરાબર, હું રાઉન્ડ કરતો જાઉં એટલે તમને ખ્યાલ આવે. સો આ બાકી આગળ લાવ્યા 1,20,000 1,30,000. હવે અહીંયા ક્યાંય આપણને રોકડ અને બેંક આપી નથી, એટલે રોકડ અને બેંક ખાતું આપણે બનાવવાનું નથી, એટલે અહીંયા હું કરી નાખું છું કેન્સલ. બરાબર ને, રોકડ અને બેંક ખાતું આપણે હું કરી નાખશું? કેન્સલ કરી નાખશું. ટોમ ઓકે એન્ડ આ સેકન્ડ લાઈન. ઓકે, આ આપણે કેન્સલ કરી નાખશું. હવે આપણને ઉપર શું કીધું છે ભાઈ? રાવલ મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે. ઓકે, તો હવે અહીંયા મૂડી તરીકે 2 લાખ રૂપિયા લાવે છે એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે, મૂડી ખાતાની જમા બાજુ રાવલના ખાનામાં 2 લાખ રૂપિયા. ડન છે. ઓકે, બીજી એન્ટ્રી ક્યાં કરવાનું? મિલકત લેણા બાજુ ડાયરેક્ટ લખી નાખવાનું રોકડ, કૌંસમાં લખ્યું રાવલની મૂડી અને 2 લાખ રૂપિયા. ડન થઈ ગયું? ખ્યાલ આવી ગયો? બહુ ઇઝી છે. હવે બધા હવાલા કરીએ. પહેલો હવાલો ભાઈ, જમીન અને મકાનની કિંમત 20% વધારો કરો. તો જમીન છે 1,40,000, એના 20% કરો એટલે 14 × 28 28,000નો વધારો થયો. એટલે આપણે અહીંયા લખ્યા ભાઈ 28,000 રૂપિયા વધારો થયો એટલે ફાયદો થયો. ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખવાનું, નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ લખવાનું. તો ફાયદો થયો એટલે આપણે અહીંયા લખ્યું 28,000 રૂપિયા. 1,40,000 હતા, 28,000નો ફાયદો થયો એટલે જમીન મકાન ખાતે 1,68,000 રૂપિયા. 140 માં 28 પ્લસ કર્યા. બીજો હવાલો સાવ ઇઝી દાખલો છે ભાઈ. યંત્રની કિંમત 10% ઘટાડો કરવો. યંત્ર કેટલાનું? 70,000, એના 10% એટલે 7,000 ઘટાડો એટલે આપણું નુકસાન, એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્ર ખાતે 7,000 રૂપિયા. અને બીજું મિલકત લેણા બાજુ 70,000 માંથી 7,000 માઇનસ કરો એટલે 63,000 રૂપિયા આપણે મૂક્યા બહાર. જે આવતો જાવ એ ટીક કરતો જાવ એટલે તમને ખ્યાલ આવે. એના પછી ભાઈ ફર્નિચરની કિંમત 60,000 ગણવી. ફર્નિચર આપ્યું કેટલાનું? 80,000. કિંમત ગણવાની છે 60,000. 20,000નું નુકસાન થયું. નુકસાન થયું એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. શું લખવાનું ભાઈ? ફર્નિચર ખાતે 20,000 કે 10,000? ફર્નિચર હતું કેટલાનું? ફર્નિચર 80,000નું હતું અને ફર્નિચરની કિંમત 60,000 ગણવી એટલે ફર્નિચરમાં 20,000નો ઘટાડો થયો. મેં 10,000 લખ્યા છે, હું સુધારી લઉં છું. તો ફર્નિચરની અંદર 10 નહીં આવે, કેટલા આવશે ભાઈ? 20,000 રૂપિયા આવશે. બરાબર, ઓકે, કારણ કે 20,000નું નુકસાન થયું. તો ફર્નિચર જે હતું 80,000 રૂપિયાનું, એમાંથી 20,000 માઇનસ કરો એટલે વધે કેટલા? 60,000 રૂપિયા. તો અહીંયા લખીએ ફર્નિચર 60,000 રૂપિયા. ઓકે, ત્યાં ઉતાવળમાં ભૂલ પડી ગઈ હશે. ચલો ડન છે. કઈ રીતના 60 આવ્યા? તો કે 80,000 રૂપિયા માઇનસ 20,000 રૂપિયા. આ માઇનસ છે ભાઈ, બરાબર ને, એટલે કેટલા આવ્યા? 60,000 રૂપિયા. ઓકે, એના પછીનો હવાલો ભાઈ ટૂમ આપણને શું કીધું? મોટર કાર ઉપર 20% ઘસારો ગણવાનો. મોટર કાર કેટલાની છે? 1,20,000ની છે ભાઈ. એના 20% એટલે 12 દુ 24,000 રૂપિયા ઘસારો, આપણું નુકસાન. એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ કઈ ગયું? મોટર કાર ખાતે 24,000 રૂપિયા. ડન છે. રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. ઓકે, હવે 24,000 રૂપિયા ઘસારો છે એટલે આપણે ક્યાં લખવાનું? મિલકત લેણા બાજુ. મોટર કાર 1,20,000 માઇનસ ઘસારો 24,000 રૂપિયા માઇનસ કરો એટલે કેટલા આવે? 96,000 રૂપિયા મૂક્યા બહાર. ડન છે. એના પછવાડે ભાઈનો હવાલો જોઈએ. દેવાદાર ઉપર 5,000 રૂપિયા ઘાલખાત અનામત રાખવી. તો અહીંયા દેવાદારની ઘાલખાત અનામત 1,000 તો આપેલી જ છે, આપણને 5,000 કીધું એટલે આપણે દેવાદાર લખીએ 21,000 માઇનસ ઘાલખાત અનામત 5,000. 21માંથી 5 જાય એટલે કેટલા વધ્યા? 16,000. હવે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ કેટલા લખવાના? તો ઘાલખાત જે છે એ 5,000 આપણને કીધી છે પણ 1,000 આપી છે, તો 5,000 માંથી 1,000 માઇનસ કરવાના, 4,000 વધે એ લખવાના. ક્લિયર થઈ ગયું? 5,000 ગણવાની કીધી, અહીંયા આપણને 1,000 આપી છે, 5 માંથી 1 માઇનસ કરીને પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ 4,000 રૂપિયા લખવાની. ડન છે. એના પછી ભાઈ હું કીધું ભાઈ? પેટન્ટની કિંમત 0 ગણવી. પેટન્ટ 0 થઈ ગઈ, પેટન્ટની કાંઈ કિંમત નહીં ઉપજે. 10,000નું થઈ ગયું નુકસાન.
નુકસાન થઈ ગયું એટલે એક જ એન્ટ્રી આવે ભાઈ પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ ભાઈ અહીંયા જમા બાજુ પેટન્ટ 10,000 રૂપિયા ડન છે ઓકે બીજી એન્ટ્રી નહીં આવે મિલકત લેના બાજુ કારણ કે એની કિંમત શૂન્ય થઈ ગઈ એટલે ત્યાં કાંઈ લખવાનું જ નહીં એટલે પેટર્નની એક જ એન્ટ્રી આવે નુકસાન થયું એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ શૂન્ય થઈ ગઈ એટલે મિલકત લેના બાજુ એની કિંમત લખવાની નહીં એના પછી લોન પર 6,000 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે તો વ્યાજ ચૂકવવાનું છે આપણું નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લોન પર વ્યાજ ખાતે અથવા તમે લખી શકો ચૂકવવા બાકી લોનના વ્યાજ ખાતે 6,000 રૂપિયા ચૂકવવા બાકી છે એટલે મૂડી દેવા બાજુ એટલે બીજી એન્ટ્રી ક્યાં થાય મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી વ્યાજ ખાતે 6,000 રૂપિયા ઓકે એના પછી ચોપડે નહીં નોંધેલ રોકાણ નું મૂલ્ય 20,000 નક્કી કરવામાં આવ્યું બાપુ ખબર જ નહોતી આપણી પાસે રોકાણ છે ચોપડે નોંધેલું જ નહોતું પણ 20,000 એની કિંમત નક્કી કરવામાં આવી એટલે આપણો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ રોકાણ ખાતે 20,000 રૂપિયા બરાબર ને ઓકે અને હવે ચોપડે આપણે નોંધવાનું એટલે અહીંયા લખવાનું રોકાણ ખાતે ને અહીંયા કેટલા લખવાના 20,000 રૂપિયા ડન છે આડી આવી ગઈ 16,000 એને ટીક કરી નાખું ઓકે કોઈ હવાલો બાકી વચ્ચે ખવાઈ નથી ગયો ને નથી ગયો ઓકે પછી હું કીધું ભાઈ લેણદારો અને દેવાદારો 10% ઓછા ચૂકવવાના છે 8મો હવાલો રહી ગયો હતો લેણદારો અને દેવાદારો 10% ઓછા ચૂકવવાના આપણો ફાયદો થઈ ગયો ભાઈ લેણદારો કેટલાના છે 80,000 એના 10% 8,000 દેવી ઊંડી કેટલી છે 20,000 એના 10% 2,000 એટલે આપણે ચૂકવવાના નથી ફાયદો થઈ ગયો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ ભાઈ અહીંયા જો લેણદાર ખાતે 10,000 અને આ કેટલા ભાઈ 2,000 રૂપિયા બરાબર ને લેન્ડર ખાતે 10,000 કેવી રીતના આવ્યા 80,000 ના 10% કેટલા થાય 8,000 થાય એટલે 10,000 નો આવે 8,000 આવે અહીંયા મારી ભૂલ પડી 8,000 રૂપિયા અને દેવી હુંડી 20,000 ના 10% એટલે કેટલા 2,000 રૂપિયા એ બરાબર છે હવે આ ઓછા ચૂકવવાના છે એટલે આપણે માઇનસ કરવા પડશે તો આપણે આ બાજુ હાલો તો હવે લેણદારો કેટલા છે 80,000 એમાંથી 8,000 ચૂકવવાના નથી હાલભાઈ એટલે કેટલા થઈ જશે 72,000 રૂપિયા થઈ જશે બરાબર અને દેવી હુંડી 20,000 ની છે એના 10% એટલે 2,000 ચૂકવવા નથી એટલે કેટલા થઈ જશે 8,000 રૂપિયા થઈ જશે ડન ને ઓકે આગળ વ્યા જઈએ આપણે સરવાળો બાદ બાકી કરી લેવું મૂંઝાતા નહીં પછી ભાઈ નવમો આપણે તો એન્ટ્રી કરી નાખી 10મી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર વીમા પ્રીમિયમ 30,000 માંથી 10,000 આવતા વર્ષના છે એટલે અગાઉથી ચૂકવેલ કહેવાય અચુ મિલકત લેના બાજુ આવે અને પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ આવે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 10,000 બરાબર ને અને બીજી એન્ટ્રી ક્યાં આવે અચુ મિલ્લે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 10,000 રૂપિયા લખ્યા છે કે લખવાના બાકી છે લખવાના બાકી છે તો આપણે લખી નાખીએ ભાઈ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા ભાઈ તો કે 10,000 રૂપિયા ડન છે ઓકે તો બધી એન્ટ્રી હવે આવી ગઈ છે બધા હવાલા આપણે કરી નાખ્યા છે હવે આ બાજુ પટેલ અને શાહની મૂડી લખાઈ ગઈ લોન લખવાની બાકી છે મૂડી દેવા બાજુ લોન જો મેં લખી નાખી 1,00,000 રૂપિયા લોન 1,00,000 રૂપિયા પછી બીજું કાંઈ બાકી છે ભાઈ તો કે ચૂકવવા બાકી ખર્ચા એક બાકી છે 30,000 રૂપિયા એ પણ મેં મૂડી દેવા બાજુ લખી નાખ્યા ચૂબા ખર્ચા 30,000 રૂપિયા ડન હવે આ બાજુ આવી જઈએ બધું આવી ગયું છે ખાલી એક આ સ્ટોક બાકી છે સ્ટોક કેટલાનો છે 40,000 રૂપિયા બાકી બધું આપણે લખી નાખ્યું છે એટલે મેં અહીંયા લખી નાખ્યો સ્ટોક 40,000 રૂપિયા ડન છે હવે આપણે કરીએ ખાતું બંધ સૌથી પહેલાં સરવાળો કરીએ તો કે 7, 20, 24 20 અને 24 44,000 44 ને 4 48,000 48 ને 6 48 ને 2 50 ને 4 54 54 ને 10 કેટલા થશે 64 અને એમાં હવે નાખવાના કેટલા 7 એટલે કેટલા થાય 71 એટલે 71,000 રૂપિયા થયા 71,000 રૂપિયા અહીંયા મૂક્યા 71 માંથી 28,000 8,000 2,000 20,000 અને 10,000 માઇનસ કરો એટલે 3,000 વધે 3,000 રૂપિયા બે ભાગીદારને જૂના નફા નુકસાન પ્રમાણમાં વેચી દેવાનું તો આપણને કીધું 3:2 ના પ્રમાણમાં વેચતા ભાગીદારો છે તો 3,000 એને ગુણ્યા કેટલું પ્રમાણ હતું 3:2 એટલે 3/5 કરો એટલે 1,800 રૂપિયા અને 3,000 રૂપિયા 2/5 કરો એટલે 1,200 રૂપિયા આ જે છે એ ખોટ કહેવાય જે આપણે અહીંયા લખવાની ભાગીદારના મૂડી ખાતે ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 1,800 રૂપિયા 1,200 રૂપિયા ડેશ હવે સરવાળો કરીએ રાવલના 2,00,000
આના 31, 21 એ જ સરવાળો અહીંયા મૂકવાના. 21માંથી 1800 જાય એટલે 1,18,200. 31માંથી 1200 જાય એટલે 1,28,800 અને 2 લાખમાંથી કાંઈ માઇનસ ન થાય એટલે 2 લાખ. આને લખવાનું બાકી આગળ લઈ ગયા. એ આપણે અહીંયા લખવાનું 1,18,200, 1,28,800 અને 2 લાખ અને એનો સરવાળો કરો એટલે 4,47,700. એમાં 1 લાખ નાખો એટલે 5,47,700. એમાં 72,000 ને 80,000 સોરી 18,000 72 ને 8 80 90,000 90 અને બીજા 6 3 9,000 રૂપિયા ઈ એટલે આપણે સરવાળો કરી જ નાખીએ. 5,47,000 1 2 3 વત્તા 90,000 અને વત્તા 9,000 એટલે કેટલું થયું ભાઈ? 6,46,000 જ કેમ થયું? 30,000 છે ભાઈ. આપણે સરવાળો કરી નાખીએ. 4,47,000 1 2 3 વત્તા 1 લાખ રૂપિયા 1 2 3 4 હજી એક મીંડું કરવાનું ને 5. હાલો 72 ને 8 90 90 ને 6 96 એટલે આપણે લખીએ 96,000 રૂપિયા 1 2 3 વત્તા 30,000 રૂપિયા એટલે કેટલા આવ્યા? 6,73,000 રૂપિયા. એવી રીતના આનો સરવાળો કરી નાખીએ એટલે જવાબ કેટલો આવે? 6,73,000 રૂપિયા. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ દાખલો આવી રીતે આપણે ગણવાનો છે. બહુ એટલે બહુ ઇઝી છે. નેક્સ્ટ સમ. હવે એના પછીનો દાખલો એ નિવૃત્તિનો છે અને આ દાખલો ઓલરેડી આપણે ગણેલો છે અને આ છે આ દાખલાનો વિડીયો. એમાં આપણને શું કીધું કે દીપક, જ્યોતિ અને ગીતા તેમની મૂડીનું પ્રમાણ તેમની મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. મૂડીના પ્રમાણમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચીને એમ કે નફો નુકસાન પ્રમાણ તો આપ્યું નથી. અહીંયા લખ્યું છે મૂડીના પ્રમાણમાં. શું ચોખવટ કરી જુઓ, મૂડીના પ્રમાણમાં. તો મૂડી કેટલી છે? 1 લાખ, 1.5 લાખ ને 1 લાખ. 1 લાખ, 1.5 લાખ અને 1 લાખ. તો હવે કેવી રીતના ગોતવાનું ધ્યાન રાખો. 1 લાખ છે, પછી 1.5 લાખ છે, બરાબર? 1.5 લાખમાં ઓકે. હાલો પછી પાછું 1 લાખ છે. હું અહીંયા જેમની નિશાની કરી નાખું. ચલો ડન થઈ ગયું. બધા એના એક સરખા 0 ઉડાડવાના. તો અહીંયા જુઓ 1 2 3 4 0 છે એટલે 4 મીંડા ઉડાડી નાખો બધાના. એટલે વધ્યું કેટલું? 10/15/10. હવે એવો ઘડિયો ગોતો કે જેના ઘડિયામાં 10 અને 15 આવતું હોય. તો કે 5 5 દુ 10 5 તેરી 15 ને 5 દુ 10. બરાબર ને? 5 તેરી 15 5 દુ 10 5 દુ 10. ઓકે. તો આપણને જે પ્રમાણ મળે છે જૂનું 2/3/2 મળે છે. કેટલું મળે છે? 2/3/2. ક્લિયર થઈ ગયું? ઓકે. ઉપરની તારીખે જ્યોતિ નિવૃત્ત થાય છે. ભાગીદારે નક્કી કર્યું કે દીપ અને ગીતાનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું રાખવાનું? 1/1 રાખવાનું. પાઘડીનું મૂલ્ય કેટલું આંકવામાં આવ્યું? 70,000 રૂપિયા આંકવામાં આવ્યું. ઓકે ભાઈ. તો પહેલાં આપણે અહીંયા નિવૃત્તિમાં લાભ ગોતવાનું હોય તો આપણે લાભ ગોતી નાખીએ. તો અહીંયા લખું છું લાભનું પ્રમાણ. લાભનું પ્રમાણ સૂત્ર શું છે ભાઈ? તો કે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. હાલો હવે ભાગીદારે એવું નક્કી કર્યું કે નવું પ્રમાણ 1/1 રાખવું. એટલે પહેલાં આપણે દીપનો લાભ ગોતીએ. દીપનો લાભ. કોનો લાભ ગોતીએ ભાઈ? દીપનો. બરાબર. દીપનું નવું પ્રમાણ કેટલું આપ્યું છે? તો કે 1/1 એટલે 1/2 માઇનસ જૂનું પ્રમાણ આપણે જોયું 2/3/2 એટલે 2/2 ને 2 4 ને 3 7. ઓકે. હવે ઘણા બધા કે સાહેબ ક્યાંથી 7 આવ્યા? તો આપણને આ જૂનું પ્રમાણ મળ્યું હતું ને 2/3/2. તો 2 ને 3 5 5 ને 2 7 એટલે 2/7. ઓકે. ચોકડી ગુણાકાર કરીએ. 7 × 7 2 દુ 4 7 દુ 14 7માંથી 4 જાય એટલે 3/14. ડન થઈ ગયું. આ દીપ મળી ગયું. પછી શું કરવાનું છે? જ્યોતિનો લાભ. જ્યોતિનો લાભ. ઓકે. એનું નવું પ્રમાણ કેટલું? 1/2. જૂનું પ્રમાણ કેટલું? 3/7. 7 × 7 3 દુ 6 એના છેદમાં 14. તો 7માંથી 6 જાય એટલે 1/14. એટલે આપણને જે મળ્યું એ 3/1 મળ્યું. અહીંયા 3 લીધા, અહીંયા 1 લીધા. એટલે લાભનું પ્રમાણ કેટલું મળ્યું? 3/1. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાઘડી ગોતવી પડે. બરાબર ને? હવે જે ભાગીદાર નીકળતો હોય ને એને પાઘડી મળે. સમજો. પાઘડી કોને મળે? જે ભાગીદાર નીકળતો હોય એને પાઘડી મળે. તો અહીંયા આપણને એવું કીધું છે કે પાઘડીનું મૂલ્યાંકન કેટલું આંકવામાં આવ્યું છે? 70,000 રૂપિયા આંકવામાં આવ્યું છે. તો હવે જૂનું પ્રમાણ આ જે નીકળે છે, કોણ નીકળે છે? તો કે બે જ્યોતિ નીકળે છે. બરાબર ને? જ્યોતિ નિવૃત્ત થાય છે. અહીંયા ભૂલ કરી છે. શું ભૂલ કરી ભાઈ? લાભ આ જ્યોતિ તો નીકળે છે તો આપણે અહીંયા લીધું 3/7. એ ખોટું છે.
બરાબર. આપણે જ્યોતિનો લાભ નથી ગોતવાનો, જ્યોતિ બેન તો નીકળે છે. આપણે કોનું ગોતવાનું છે તો કે જે ભાગીદાર રહેતા હોય એનો. તો અહીંયા દીપ જે છે એનું તો ગોતી લીધું. દીપ પછી હવે કોનો લાભ ગોતવાનો છે? ગીતાનો ગોતવાનો છે. ઉતાવળમાં લોચા ન પડે, જોજો ને લોચા પડી જાય તો ખબર પડવી જોઈએ કે આ ભૂલ પડી એમ. ઓકે, ચલો તો આપણે લખીએ અહીંયા ગીતાનો લાભ. તો હું અહીંયા લખી નાખું છું ગીતાનો લાભ. ઓકે, હવે ગીતાનું જે છે નવું પ્રમાણ 1/2 તેમનેમ જ રહેશે, પણ ગીતાનું જૂનું પ્રમાણ કેટલું છે? 2/7. તો 7 × 7 2 × 4 અને 7 × 14 એટલે 3/7 14 3/14. ડન થઈ ગયું. એટલે આનો જવાબ 3 આવ્યો અને આનો જવાબ 3 આવ્યો. એટલે લાભનું પ્રમાણ કેટલું મળ્યું ભાઈ? ઓકે, લાભનું પ્રમાણ આપણને મળે છે 3/3. એનો મતલબ એવો થાય 1/1, કારણ કે 2 3 ના ઘડિયામાં આવે ને, 3 × 3 3 × 3 એટલે લાભનું પ્રમાણ કેટલું કહેવાય? 1/1. સાહેબ 3/3 રાખીએ તો કંઈ વાંધો નથી. હવે પાઘડીનું મૂલ્યાંકન આંકવામાં આવ્યું છે 70,000 રૂપિયા. કેટલું આંકવામાં આવ્યું? 70,000. તો હવે જે જ્યોતિ નીકળે છે એને એના ભાગને આપણે પાઘડી આપી દેવી પડે. એમાં કાંઈ આપણે ના પડાય નહીં. તો હવે કેવી રીતના પાઘડી વેચવાની ધ્યાન રાખજો. બધાને લોચો અહીંયા જ પડતો હોય છે. તો કે ભાઈ આપણી આગળ અહીંયા જૂનું પ્રમાણ છે, જ્યોતિ વચ્ચેવાળી છે. જ્યોતિનો નફો કેટલો છે? નફા નુકસાન પ્રમાણ 3/7. તો અહીંયા હું લખું છું જ્યોતિને મળતી પાઘડી. જ્યોતિને મળતી પાઘડી. બરાબર. ઓકે, તો હવે પાઘડીનું મૂલ્યાંકન 70,000 છે. એટલે 70,000 એને ગુણ્યા 3 અને ભાગ્યા 7. બરાબર ને? ડન થઈ ગયું. એટલે 30,000 રૂપિયા જવાબ આવે. કેટલો આવે? 30,000. મતલબ એવો કે આ જ્યોતિબેનને 30,000 રૂપિયા આપવા પડે. કોણ આપશે? તો કે ભાઈ દીપ આપશે અને ગીતા આપશે, કારણ કે બેને લાભ થાય છે. ઓકે, કેટલા રૂપિયા આપશે? તો એના લાભના પ્રમાણમાં આપશે. લાભનું પ્રમાણ 1/1 મળ્યું એટલે બે કેટલા? 15,000 રૂપિયા આપશે. સિમ્પલ. સમજાણું કે નહીં? જ્યોતિબેનને 30,000 મળે. કોણ આપશે? તો કે જે ભાગીદાર વધ્યા અને જેને લાભ થયો હોય. તો ભાગીદાર વધ્યા કોણ? દીપ અને ગીતા. બંનેનો લાભ થાય છે. કયા પ્રમાણમાં? 1/1 પ્રમાણમાં. એટલે કે 30,000 રૂપિયા બે આપશે. કેવી રીતના? 15,000 દીપ આપશે અને 15,000 ગીતા આપશે. તો હવે અહીંયા પહેલી એન્ટ્રી આપણી શરૂ થાય છે. બરાબર ને? અને તમને બધાને ખબર છે કે આ ખાતા આપણે શું કરેલા છે? કોપી પેસ્ટ કરેલા છે. એટલે આપણે અહીંયા નામ શું કરવા પડે? બદલવા પડે. એટલે હું અહીંયા નામ બદલું છું. બરાબર ને? આની માથે મસ્ત મજાનો મારું છું લીટો. હાલો, ડન થઈ ગયું. ટોમ. ઓકે, ફટાફટી અને થઈ જા ઝટી. ઓકે, 3 ભાગીદાર છે. દીપ, વચ્ચે છે જ્યોતિ અને છેલ્લે છે ગીતા. દીપ, જ્યોતિ અને ગીતા. હાલો, ડન થઈ ગયું. તો પહેલાં તો બાકી આગળ લાવીએ લખવું પડે ને. ટન 1 લાખ 1.5 લાખ 1 લાખ લખી નાખીએ. બાકી આગળ લાવ્યા. બરાબર. કેટલું છે? તો કે 1 લાખ. ટોમ 1.5 લાખ. બરાબર. 1.5 લાખ. હોમ ડોમ અને 1 લાખ. હાલો, ક્લિયર થઈ ગયું. પછી હવે ભાઈ જે છે એ જ્યોતિના પાઘડી મળશે 30,000 રૂપિયા. પણ 15,000 રૂપિયા પહેલો ભાગીદાર દીપ આપશે અને 15,000 રૂપિયા કોણ આપશે? ગીતા. એટલે અહીંયા લખું છું દીપના મૂડી ખાતે અને અહીંયા લખું છું ગીતાના મૂડી ખાતે. બરાબર. 15,000 રૂપિયા. ઓકે, આ બંને ભાગીદાર આપશે. તેના ખાતામાંથી માઇનસ કરવા પડે. તો માઇનસ કરવા મીન્સ કે ઉધાર બાજુ લખવા. બરાબર ને? એટલે 15,000 રૂપિયા દીપમાંથી ઉપાડી લ્યો, 15,000 રૂપિયા ગીતાને ઉપાડી લ્યો. આ બે 15 કોને આપશે? જ્યોતિને આપશે. એટલે અહીંયા લખી નાખો જ્યોતિના મૂડી ખાતે. ચલો, ડન થઈ ગયું ડિયર સ્ટુડન્ટ્સ. હવે આગળ વ્યા જઈએ આપણે. અહીંયા દેવાદારો ઉપર ઘાલ ખાતાનામાં 10% સુધી ઘટાડવી. ઓકે, તો 4,000 રૂપિયા છે દેવાદારના. બરાબર. 40,000 રૂપિયા. એના 10% કરો એટલે 4,000 રૂપિયા થાય. ઘાલખાત અનામત 6,000 રૂપિયા આપી છે. મતલબ એમાં કે 4,000 રૂપિયા ઘટાડી નાખો. 4,000 શું કરી નાખવાના? ઘટાડી નાખવાના. 6 માંથી 4 કાઢો તો વધે કેટલા? 2,000. મતલબ એવો થાય કે ઘાલખાત હવે 2,000 જ ગણવાની. 10% ઘટાડવાના છે. હજી એક વખત
40,000 10% 4,000 રૂપિયા થાય એ ઘટાડવાના છે. આપણો ફાયદો થયો એટલે પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અહીંયા લખી નાખું ઘાલ ખાતરના મત 4,000 રૂપિયા. ઓકે, ડન થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કીધું ભાઈ, દેવાદાર ઉપર ઘાલખાત 10% સુધી ઘટાડવી. મતલબ એવો થાય કે ઘાલખાત અનામત 10% રાખવી. 10% સુધી ઘટાડવી એટલે શું, 10% રાખવાની. તો 40,000 10% કેટલા થાય, 4,000. 4,000 રૂપિયા ઘાલખાત અનામત રાખવાના છે. અહીંયા છે 6,000, કેટલા રૂપિયા ઘટ્યા, 2,000 રૂપિયા ઘટ્યા ને, એટલે અહીંયા ઘાલખાત અનામત ખાતે કેટલા લખી નાખું, 2,000 રૂપિયા. ડન થઈ ગયું. અહીંયા આપણે લખશું દેવાદાર, ટુમ દેવાદાર કેટલા છે, 6,000 રૂપિયા માઇનસ ઘાલખાત અનામત કેટલા લખવાના, 4,000 રૂપિયા. સોરી, દેવાદાર 40,000 રૂપિયાના છે ભાઈ, અને ઘાલખાત અનામત આપણે કેટલા રાખશું, 4,000 રૂપિયા, એટલે વધશે 36,000 રૂપિયા. ડન થઈ ગયું. 4,000માંથી 40માંથી 4 કાઢ્યા એટલે 36,000 રૂપિયા. એના પછી આગળ વ્યા જાય. સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે દર્શાવેલ છે, જે પડતર કિંમતથી નોંધવો. એટલે કે ભાઈ સ્ટોક જે છે એની કિંમત વધારે છે. તો હવે કેવી રીતના ગોતશું, ધ્યાન રાખો. માનો કે પડતર કિંમત 100 રૂપિયા છે. પડતર કિંમત એટલે પકી, અહીંયા લખું છું સ્ટોક, બરાબર, પકી અને ચોપડે કિંમત. તો પડતર કિંમત છે એ 100 છે, 10 અહીંયા 25%થી વધારે દર્શાવેલ છે એટલે 125, બરાબર ને. ચોપડે કિંમત કેટલી છે, 125. આને હું આગળ પાછળ કરી નાખું, ટુમ અહીંયા. હાલો, ડન થઈ ગયું, કારણ કે આપણે આગળ ચોપડે કિંમત છે. ચોપડે કિંમત 125 દર્શાવેલી છે, 25% વધારે છે, તો પડતર કિંમત એની 100 હોય. અને અહીંયા ચોપડામાં આપણને સ્ટોકના કેટલા લખેલા છે, તો કે 50,000. આ કિંમત આપણે શું કરવાની છે, ગોતવાની છે. ચોકડી ગુણાકાર કરીએ, 50,000 ગુણ્યા 100 ભાંગ્યા 125, જવાબ આવશે 40,000 રૂપિયા. મતલબ એવો થાય કે સ્ટોકની કિંમત જે છે એ 40,000 રૂપિયા છે. સમજાણું? તો આપણો તો ઘટાડો થયો ને, 50,000ની સ્ટોકની કિંમત કેટલી થઈ ગઈ, 40,000 થઈ ગઈ. તો પહેલાં તો અહીંયા હું લખી નાખું સ્ટોક 40,000 રૂપિયા સ્ટોક ખાતે. ઓકે, બરાબર. અહીંયા લખી નાખીએ ભાઈ 40,000 રૂપિયા. 10,000 રૂપિયા ઘટ્યા, આપણું નુકસાન થયું, એટલે પુનઃમૂલ્યાંકનમાં કઈ બાજુ લખશું, ઉધાર બાજુ. સ્ટોક કેટલા રૂપિયાનો, તો કે ભાઈ 40,000 રૂપિયાનો. હાલો, ડન. અહીંયા જે છે એ 40,000 લખવાના ને, નહીં, જે ઘટાડો થયો એ લખવાનો. કેટલો ઘટાડો થયો છે, અહીંયા 10,000 રૂપિયા. આગળ વ્યા જઈએ. એના પછી આપણને શું કીધું, ટ્રેડમાર્કના 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવેલ છે, જે કુલ 6 વર્ષ માટેના છે. 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવ્યા છે, બરાબર. તો 6 વર્ષના છે, તો એ ટ્રેડમાર્ક 1 વર્ષનો ખર્ચો ન કહેવાય ભાઈ, 6 વર્ષનો ખર્ચો કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? આ વર્ષે ભલે ચૂકવ્યા, 6 વર્ષનો ખર્ચો છે, એટલા માટે આપણે શું કરશું, અહીંયા લખવાનું ટ્રેડમાર્ક. અહીંયા હું લખવાનું ટ્રેડમાર્ક. આ જે છે એ 60,000 રૂપિયાનો ટ્રેડમાર્ક છે, 6 વર્ષ માટે છે, એટલે ભાંગ્યા 6 કરો એટલે 6,000 રૂપિયા આવે. એટલે 6,000 આપણે માંડી વાળવાના, માંડી વાળ્યા. હા, 6 ભાંગ્યા 6 વર્ષ છે ને. હા, 60,000 ભાંગ્યા 6 કરશો એટલે કેટલા આવશે, 10,000 રૂપિયા આવશે. એટલે વધશે કેટલા, તો કે ભાઈ 50,000 રૂપિયા. ડન થઈ ગયું. હજી એક વખત કેવી રીતના આવ્યા, ટ્રેડમાર્ક 60,000નું 6 વર્ષ માટે કીધું, 60,000 ભાંગ્યા 6 એટલે 10,000 માઇનસ કર્યા એટલે બહાર કેટલા આવશે, 50,000 રૂપિયા. હવે આ 10,000નું નુકસાન છે આપણું, એટલે કઈ બાજુ આવશે, ઉધાર બાજુ. એટલે અહીંયા લખું છું ટ્રેડમાર્ક, બરાબર. ટ્રેડમાર્કના માંડી વાળ્યા. કેટલા રૂપિયા લખશું, તો કે 10,000 રૂપિયા. ડન. એના પછી જોઈ લઈએ આપણે સ્ટોક તેની પડતર કિંમત ટ્રેડમાર્ક થઈ ગયું. પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 રૂપિયા નક્કી થાય. તો અહીંયા આપણને પ્રોવિડન્ટ ફંડ છે એ કેટલું છે, 32,000 રૂપિયા છે. 35,000 નક્કી થઈ, 3,000નો વધારો થયો તો નુકસાન થયું કહેવાય ને આપણું. એટલે પુનઃમૂલ્યાંકનની કઈ બાજુ આવે, ઉધાર બાજુ આવે. તો અહીંયા લખું છું પીએફ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા, 3,000 રૂપિયા, બરાબર. અહીંયા લખી નાખીએ પીએફ જવાબદારી, પીએફ જવાબદારી કેટલા રૂપિયા, તો કે ભાઈ 35,000 રૂપિયા. હાલો આગળ વ્યા જઈએ. એના પછી આપણને શું કીધું કે નવી પેઢીમાં કુલ મૂડી જૂની પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી.
ભાઈ નવી પેઢીની મૂડી જૂની પેઢીની જેટલી મૂડી છે એટલી જ રાખવાની છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હાલો આગળ વ્યા જઈએ. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. તો મતલબ એવો થાય કે અહીંયા બાકી આગળ લઈ ગયા એ પહેલેથી મળી જાય. જુઓ જૂની પેઢીમાં કુલ મૂડી કેટલી હતી? 3.5 લાખ રૂપિયા. બરાબર. નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 1:1. તો હવે 3.5 લાખ રૂપિયા જ મૂડી રહેવી જોઈએ. નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 1:1. એટલે 3.5 લાખને અડધા અડધા ભાગમાં વેચવાના. એટલે 3.5 લાખના અડધા કરો. આ દાખલામાં બાકી આગળ લઈ ગયા પહેલેથી મળી જશે. બાકી આગળ લઈ ગયા કેટલા થાય? 1,75,000. 1,75,000. સાહેબ ક્યાંથી આવ્યા? ભાઈ 3.5 લાખ રૂપિયા મૂડી હતી. જૂની પેઢીમાં જે મૂડી હતી એ કેટલી હતી? 3.5 લાખ રૂપિયા હતા. બરાબર. એને 1:1 પ્રમાણમાં વેચ્યા એટલે 1,75 1,75. દીપ અને આપણે કેમાં મૂકશું? તો કે ભાઈ જ્યોતિ તો નીકળી જાય છે એટલે દીપ અને ગીતામાં. ડન થઈ ગયું. હાલો ભાઈ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે 1,75 1,75 લખી નાખ્યા છે. અહીંયા લખી નાખું મૂડી. બરાબર. દીપ અને ગીતા 1,75,000. 1,75,000 એટલે ટોટલ કેટલા થયા? 3,50,000. ડન થઈ ગયું. એટલે જૂનામાં જેટલી મૂડી હતી એટલી જ નવામાં મૂડી થઈ. હજી મજા આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? આગળ વાંચીએ હવાલો. આ મૂડી તેમના નફા નુકસાન નવા નફા નુકસાન છે અને આ માટે તફાવતની રકમ ચાલુ ખાતે લઈ જવી. તફાવતની રકમ ક્યાં લઈ જવાની છે ભાઈ? ચાલુ ખાતે. એટલે હવે તફાવતની રકમ ગોતી લેશું. ચિંતા ન કરો. એટલે જેમ મૂડી ખાતું બંધ કરતા હતા એમ કરી દેવાનું. જે તફાવત મળે ત્યાં લખી નાખવાનું ચાલુ ખાતું. ટપ્પો ન પડે તો ચિંતા ન કરો, કરીએ છીએ. હવે પેલા બધું આપણે ગોઠવી નાખીએ એટલે પછી ફટાફટ દાખલો પૂરો થાય. આપણે અહીંયા ભાઈ મૂડી લખી નાખી. સામાન્ય અનામત. સામાન્ય અનામત શું કરવાનું? એમને મૂકી દેવાનું ને, વેચી દેવાનું. કોને? તો કે જૂના ભાગીદારને. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ આપણને કેટલું મળેલું છે? 2:3:2. અને સામાન્ય અનામત કેટલી છે? 28,000 રૂપિયા. એટલે અહીંયા લખું છું સામાન્ય અનામત. એટલે અહીંયા કેટલા આવશે? 8,000, 12,000 અને 8,000. ડન થઈ ગયું. હાલો એના પછી શું છે? સામાન્ય અનામત પછી લેણદારો એમને મૂકવાના. દેવી હુંડી સાઈડ. એટલે અહીંયા લખી નાખીએ લેણદારો. કેટલાના છે ભાઈ લેણદારો? 60,000 રૂપિયાના. ટોમ 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 ટોમ. હાલો આગળ વ્યા જઈએ. એના પછી પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં વેચવાની. આ પાઘડી છે એ લાભના પ્રમાણમાં. પણ કાચા સરવૈયા પાકા સરવૈયું જે આપ્યું છે એની પાઘડી જે છે એ જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં. પાઘડી ખાતે. હાલો કેટલી પાઘડી છે ભાઈ? 4,000, 6,000 અને 4,000. ટોટલ 14,000 છે એમ ને? ઓકે. અને 4,000. હાલો પાઘડી થઈ ગયું. પછી શું છે? જમીન મકાન. તો કે ભાઈ એનું કાંઈ આપણે એન્ટ્રી આવી નથી એટલે એમને મૂકી દેવાનું. જમીન મકાન. અહીંયા લખી નાખું છું જમીન મકાન. કેટલાનું છે ભાઈ? 2,90,000. ઓકે. પછી એના પછી શું છે ભાઈ? ટ્રેડમાર્ક 60,000 થઈ ગયું. સ્ટોક આવી ગયો. દેવાદારો આવી ગયા. બેંક કેટલું છે? 22,000 રૂપિયા. ઓકે. તો હવે અહીંયા કાંઈ બેંકનો રોલ આવતો નથી કારણ કે શું કહેવાય કે આપણે જૂના ભાગીદારને કાંઈ પૈસા આપવા નથી રોકડમાં. એટલે એની લોન જ મૂકવાની છે. એટલે હું બેંક અહીંયા એમને મૂકી દઉં છું. બેંક કેટલા છે ભાઈ? 22,000 રૂપિયા. ડન. તો બેંક ખાતું ન બનાવો તો ચાલશે. આગળ વ્યા જઈએ. પછી આપણે બધું ગોઠવી નાખ્યું. તો કે હા તો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. તો અહીંયા જુઓ ઉધાર બાજુનો ટોટલ વધારે છે 23,000 રૂપિયા. આ ટોટલ આ બાજુ મૂકીએ 23,000 રૂપિયા. એમાંથી 2,000 માઇનસ કરો એટલે વધ્યા 21,000. હવે આ ત્રણેય ભાગીદારને નુકસાન વેચી દેવાનું. એટલે અહીંયા લખું છું વેચણી પાત્ર ખોટ. હાલો બરાબર. તો અહીંયા દીપ, જ્યોતિ અને ગીતા 6,000, 9,000 અને 6,000. એટલે ટોટલ કેટલા થઈ ગયા? તો કે 21,000 રૂપિયા થઈ ગયા. તો આ ક્યાં આવશે? મૂડી ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલા આવ્યા? તો કે 6,000 રૂપિયા, 9,000 રૂપિયા અને 6,000 રૂપિયા. ડન. તો પેલા જ્યોતિ નિવૃત્ત થાય છે એટલે એનું ખાતું પહેલાં બંધ કરીએ. જ્યોતિનું કેટલો ટોટલ આવે? જ્યોતિનો 2,50,000, 1,92,000. અહીંયા કેટલા આવશે? 1,92,000.
અને એમાં ત્યાં માઇનસ કર્યા એટલે 1,77,000 ને અહીંયા ઉપર લખીએ 1,77,000, હજી ઉપર લખું 1,77,000. આને કરી નાખું જ્યોતિની લોન. આની બીજી અસર ક્યાં થાય? અહીંયા લખવું પડે આપણે જ્યોતિની લોન કેટલાની છે ભાઈ? 1,77,000 રૂપિયા. હાલો ડન થઈ ગયું. ઓકે, એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. આપણને હવે બીજું જ્યોતિની લોન થઈ ગઈ. હવે આ બેનું બંધ કરીએ. પહેલાં દીપનું બંધ કરો. આનો ટોટલ 1,08,000. આનો વધારે થશે. જુઓ કેમ ખબર પડે? અહીંયા 1,08,000 છે, 1,08,000. અહીંયા 1,75 તો આમનામ છે એટલે આનો ટોટલ વધારે થશે. કરો આનો ટોટલ 2 લાખ, પૂરા 2 લાખ. વાહ, શું વાત છે. અહીંયા કેટલા? 2 લાખ પૂરા. તેમાંથી 1,08,000 માઇનસ કરો એટલે કેટલા વધે? 92,000. અહીંયા હું આમ ગોળ કરું છું એટલે તમને ખબર પડે કે આ તફાવતની રકમ છે. આપણને કીધું ચાલુ ખાતે લઈ જવાની એટલે અહીંયા લખી નાખું જ્યોતિ નહીં, દીપના ચાલુ ખાતે. ડન થઈ ગયું. હવે અહીંયા ટોટલ કરો કેટલો આવે છે? આનો 1,08,000 અને આનો અહીંયાનો જ વધારે આવે છે ને. કેટલો આવે છે? અહીંયા 2 લાખ. ક્યાં વાત હે. બે ભાઈબંધ હરખા, ભાઈબંધ નહીં, ભાઈ અને બેન હરખા. હાલો એમાંથી આ માઇનસ કરો એટલે અહીંયા તે 92,000. આની બીજી અસર ક્યાં થાય? તો કે ભાઈ આ બાજુ થશે, કારણ કે આપણને જમા બાજુ જવાબ મળ્યો ને ચાલુ ખાતાનો, એટલે મિલકત લેણા બાજુ લખવાનું. બરાબર ને? એટલે અહીંયા લખું છું ચાલુ ખાતા. દીપ અને ગીતા બેના છે 92,000 રૂપિયા. ટોટલ કેટલા થયા? 1,84,000. કરી નાખો હાલો ટોટલ ફટાફટ. 6,22,000 આનો ટોટલ, અને આનો ટોટલ એ કેટલા આવે? 6,22,000. તા દાખલો અહીંયા પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 45, જે આપણી ચોપડીમાં છે દાખલા નંબર 7. હવે જુઓ કેવી રીતના દાખલો કરવાનો છે ભાઈ. પહેલા રકમ વાંચી લઈએ. પાકેદાર શૂઝ લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા હતા. કંપનીને 13,50,000 માટેની શેરની અરજી મળી હતી. બોર્ડ ઓફ ડિરેક્ટર મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવી અને શેર માટેની વધારાની અરજી ના મંજૂર કરવામાં આવી. વધારાની જેટલી અરજી હતી એ આપણે ના મંજૂર કરી નાખી છે. વધારાની અરજી કઈ કહેવાય? 13,50,000ની અરજી મળી છે, બહાર પડ્યા હતા 12 લાખ, એટલે 1,50,000 જે છે એ વધારાની અરજી કહેવાય. બરાબર? તેના નાણાં અરજદારને પરત કર્યા. ઓકે. અરજી વખતે નીચે શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવેલ હતી. અરજી વખતે 2.5, મંજૂરી વખતે 2.5, પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 3. પછી હું કીધું ઐશ્વર્યા કે જેના 960 શેર મંજૂર કરેલ છે, પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. ઐશ્વર્યાએ પ્રથમ હપ્તાના પૈસા નથી ભર્યા એટલે 1 ચોકડી, અને છેલ્લા હપ્તાના પૈસા નથી ભર્યા. બેમાં 1 ચોકડી કરી. પછી આગળ શું કીધું? જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલ હતા તેને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. વિનયભાઈના છેલ્લા હપ્તાના પૈસા નથી ભર્યા. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. ઐશ્વર્યા અને વિનય પછીથી બાકીના હપ્તાની રકમ કંપનીને ચૂકવેલ હતી. આગળ શું કીધું ભાઈ? વ્યાજની અસર આપ્યા વગર ઉપરના વ્યવહારો અંગે જરૂરી આમ નોંધ બાબર જે વગર લખો. ઓકે. પહેલી એન્ટ્રી અરજીની આવે ભાઈ. અરજીના કેટલા રૂપિયા મંગાવ્યા હતા? 2.5 રૂપિયા. અરજી કેટલી મળી હતી? 13,50,000 શેરની. તો પહેલી 2 એન્ટ્રી અરજીની આવે. કેવી રીતના આવે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે 2.5 ગુણ્યા 13,50,000 એટલે 33,75,000. બીજી એન્ટ્રી આજે જમા કરીને ઉધાર કરવાનું. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, જે રકમ સામે લખી એ જ રકમ અહીંયા લખી નાખવાની 33,75,000 રૂપિયા. પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તેમાં કેટલા લખવાના? જુઓ 12 લાખ શેર આપણે બહાર પાડ્યા છે એટલે 12 લાખ ગુણ્યા 2.5. કેટલા કરવાના? 12 લાખ ગુણ્યા 2.5. ડન થઈ ગયું. તો હવે 12 લાખ ગુણ્યા 2.5 કરો એટલે 12 દુ 24 ને બીજા 6 એટલે કેટલા આવશે? 30 લાખ રૂપિયા. ડન છે. ઓકે. અને પછી આપણે 13,50,000 શેરની અરજી મળી હતી. 12 લાખ બહાર પડ્યા હતા એટલે 1,50,000 શેરના પૈસા પાછા મોકલવા પડે, એટલે 1,50,000 ગુણ્યા 2.5 તો કેટલા થશે? 15 દુ ને 30 અને બીજા 75 એટલે કે 3,75,000 રૂપિયા. ડન છે. તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવાનો.
હવે ભાઈ આપણે મંજૂરીના પૈસા મંગાવવાના થાય. તો મંજૂરી વખતે કેટલા મંગાવેલ છે ભાઈ? 2.5 રૂપિયા. તો હવે એની એન્ટ્રી શું થાય? પહેલા પૈસા મંગાવવાના. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ઓકે, કેટલા શેર છે? 12 લાખ છે ભાઈ. 12 લાખ ગુણ્યા 2.5. તો હવે તો ખબર પડી ગઈ, આપણે ઉપર જ કર્યા. 12 લાખ ગુણ્યા 2.5 કેટલા થાય? 30 લાખ રૂપિયા ઉધાર અને 30 લાખ રૂપિયા જમા. એન્ટ્રી યાદ હોવી જોઈએ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પછી એના પૈસા આપણને બેંકમાં મળશે, એટલે બેંક ખાતે ઉધાર. કેના પૈસા મળ્યા? મંજૂરીના, એટલે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. 30 લાખ 30 લાખ, એમાં કોઈ ફરક નહીં. અહીંયા 30 લાખ 30 લાખ. ડન છે. ઓકે, હવે પ્રથમ હપ્તા વખતે તમને ખબર છે કે પ્રથમ હપ્તા વખતે આપણે એક ચોકડી કરેલી હતી, કારણ કે ઐશ્વર્યાએ 960 શેરના પૈસા ચૂકવેલ નહોતા. જોઈ લો અહીંયા છે ને એક ચોકડી. કોઈ પૈસા નથી ચૂકવાઈ રહ્યા? ઐશ્વર્યાએ. કેટલા શેર હતા? 960 શેર હતા. ઓકે, પ્રથમ હપ્તા વખતે રકમ કેટલી મંગાવવાની છે? 2 રૂપિયા. તો પહેલા મંગાવવાના તો બધાયના. તો એનું શું આવશે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. 12 લાખ કેવી રીતના મળશે ભાઈ? તો અહીંયા જુઓ, 12 લાખ એને ગુણ્યા 2. તો 12 દૂને કેટલા થાય? 24 થાય. એટલે આપણે લખવાનું 24 લાખ રૂપિયા. 24 લાખ રૂપિયા. હવે આમાંથી આપણે જો હવે પછી બેંકમાં પૈસા મળશે, પણ એક જણાને પૈસા મળવા નથી. તો એન્ટ્રી કેમ કરવાની? બેંક ખાતે ઉધાર. નવનીતમાં કે ચોપડીમાં કે બીજા કોઈ સાહિત્યમાં બાકી હપ્તા ખાતે ઉધાર લખેલ નથી, પણ આપણે લખવાનું તો દાખલો ઈઝી પડે, નકર પછી મોત ત્યાં મરી જાય. એટલે આપણે શું લખવાનું? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. તમે કે સાહેબ હાલે હાલે બાપા, ચિંતા ન કરો, પૂરેપૂરા માર્ક્સ આવશે. મારા વિદ્યાર્થીના 100માંથી 100 આવેલા છે ને, એમાં આ જ કરેલો છે, એટલે ચિંતા ન કરો. બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 24 લાખ ઉધાર કર્યા હતા, એટલે અહીંયા 24 લાખ જમા કરવાના. સિમ્પલ છે, આમાં તો કાંઈ અઘરું છે નહીં. બાકી હપ્તા કેટલા પૈસા બાકી? તો શેર કેટલા હતા? 960 શેર હતા. એના 2 રૂપિયા આપણે મંગાવ્યા હતા. એટલે 9 દુ 18 અને 6 દુ 12, એટલે 1920 રૂપિયા આવતા નથી. સિમ્પલ છે ને? તો 24 લાખમાંથી આપણે 2000 કાઢીએ હમણાં, બરાબર ને? એટલે કેટલા વધશે ભાઈ? 23,98,000. પણ એમાંથી આપણે 80 રૂપિયા શું કહેવાય કે એડ કરી દઈએ, એટલે કેટલા આવશે? 23,98,080. તમે બાદ બાકી કરી નાખો. 24 લાખમાંથી 1920 રૂપિયા કાઢો, એટલે કેટલા આવે? 23,98,080. ડન છે? કેવી રીતના મળી આ ખબર પડી ગઈ? 24માંથી આ માઇનસ કરો એટલે આ રકમ મળી જાય. એના પછી હવે આખરી હપ્તાના પૈસા મંગાવવાના છે. બધાય આગળ મંગાવશું. તો કે ભાઈ કેટલા શેર બહાર પડ્યા? તો કે 12 લાખ. અને આખરી હપ્તા વખતે કેટલા રૂપિયા છે? 3 રૂપિયા. એટલે 12 તેરીને 36 લાખ રૂપિયા ઉધાર અને 36 લાખ રૂપિયા જમા. એન્ટ્રી શું કરવાની ભાઈ? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ડન છે? બેંકમાં પૈસા આવશે, પણ 2 જણાના પૈસા હવે નથી આવવાના, ઐશ્વર્યા અને વિનયના. એટલે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. તો આ 36 લાખ છે, 36 લાખ અહીંયા લખી નાખવાના. જે ઉધાર કર્યા એ જમા કરી નાખવાના. કેટલા શેરના પૈસા નહીં આવે? તો ઐશ્વર્યાના હતા 960 શેર, વિનયના હતા 1200 શેર. તો 1200 વત્તા 960 કરો તો કેટલા થાય ભાઈ? અલાદીનનો ચરાગ કાઢી લઈએ. 1200 વત્તા 960 એટલે કેટલા થયા? 2160 શેરના 3 રૂપિયા આપણને મળવા નથી. હારો હરી ગોતી લઈએ. 2160 ગુણ્યા 3 કેટલા થાય? 6480. ઓકે, તો હવે જો પહેલાં આપણે અહીંયા લખી નાખીએ ભાઈ 2160 શેર. કેમ? 1200 અને 960 બેનો સરવાળો કર્યો એટલે 2160. 3 રૂપિયા મંગાવ્યા હતા, એ પૈસા આવ્યા નથી, એટલે બાકી હપ્તા ખાતે લખશું. કેટલા લખશું? 6480. અને આ પૈસામાંથી 36 લાખ રૂપિયા આપણે બાદ કરીએ એટલે કેટલા આવશે? 35,93,520. 35,93,520. ડન છે? ઓકે, શું કર્યું? 36 લાખમાંથી 6,420 માઇનસ કર્યા. ડન છે ને? બરાબર આવે છે ને? હાલો, હવે આપણને એમ કીધું કે પાછળથી પૈસા મળી ગયા, તો કેટલા રૂપિયા ટોટલ બાકી હતા? 960 આવડા બાકી હતા અને
480 આવડા બાકી હતા. આપણને આ પૈસા પાછળથી મળી જાય છે. ઉભા રહ્યો એટલે આપણે એનો સરવાળો કરી નાખીએ. કેલ્ક્યુલેટર આવી ગયું ભાઈ. કેટલા? 1920 વત્તા 6480 એટલે કેટલા આવે? 8400 રૂપિયા આપણને પાછળથી મળી ગયા છે. પૈસા બેંકમાં જ આવશે એટલે બેંક ખાતે ઉધાર, તે બાકી હપ્તા ખાતે. કેટલા રૂપિયા લખવાના? 8400 અને 8400. આનો સરવાળો કરો એટલે 2,47,58,400 મળે. ડન છે? ઓકે. તો આ દાખલો શેરનો આપણે આ રીતે ગણવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈએ છીએ દાખલા નંબર 46 અને આ છે આપણા પાઠ્યપુસ્તકનો એક બેઠો દાખલો નથી, એમાં થોડા ફેરફાર છે એટલે આ દાખલો કરેલ નથી, દાખલો બાકી છે એટલે આ ગણવાનું મારે, બરાબર ને? તો ચાલો, શું કીધું ભાઈ? ધ્રુવા લિમિટેડે 10 રૂપિયાનો એક એવા 3 લાખ ઇક્વિટી શેરના 5 રૂપિયાના પ્રીમિયમથી બહાર પાડેલ છે. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. અરજી વખતે 4, મંજૂરી વખતે 7, જેમાં 4 રૂપિયા પ્રીમિયમ છે, 5 રૂપિયા પ્રીમિયમ છે. પ્રથમ હપ્તા વખતે 2 અને આખરી હપ્તા વખતે 2. પાઠ્યપુસ્તકમાં આવો જ એક દાખલો છે, પણ એમાં પ્રથમ અને આખરી હપ્તા વખતે એક સાથે 4 મંગાવ્યા છે. અહીંયા આપણને બેમાં 2 અલગ અલગ કીધા છે એટલે બહુ કઈ લાંબો ફરક ન પડે. કંપનીને 3,50,000ની શેરની અરજી મળી હતી. વધારાની અરજી નામંજૂર કરવામાં આવી. અરજી વખતે મળેલ રકમ અરજદારોને પરત કરવામાં આવી. મીરાએ ધારણ કરેલા 3,000 ઇક્વિટી શેરના પ્રથમ તથા આખરી હપ્તાના રકમ સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. ટૂંકમાં પ્રથમ અને આખરી હપ્તાની રકમ નથી મળતી, બાકી બધા મળી ગયા છે. પણ શેર જપ્તી અહીંયા કરવાની નથી, કારણ કે કીધું નથી. આમનામ ખાલી આમનામ કરવાનું છે. કરી નાખીએ ભાઈ. અરજી વખતે કેટલા મંગાવ્યા હતા? 4 રૂપિયા. અરજી કેટલાની મળી હતી? 3,50,000ની. તો આપણે કરી નાખવાનું. શું કરી નાખવાનું ભાઈ? પેલી એન્ટ્રી શું આવે ભાઈ? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર અરજી ખાતે. થાય કે ન થાય ભાઈ? કેટલા રૂપિયા લખવાના? તો કે 3,50,000 શેરની અરજી મળી અને અરજી વખતે હતા 4. તો હવે 7 દુ ને 14 લાખ રૂપિયા આવે, બરાબર ને? તો 14 લાખ ઉધાર કરવાના, 14 લાખ જમા કરવાના. બીજી એન્ટ્રી શું આવે? તો કે ભાઈ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે. વધારાના શેર આપણે નામંજૂર કરીએ છીએ એટલે તે બેંક ખાતે. હવે પૈસા કેમ લખવાના? બહુ ઈઝી ભાઈ. જે જમા કર્યા ઉધાર કરી નાખવાના 14 લાખ. હા કે ના? પછી ભાઈ તો કે ભાઈ શેર મૂડી ખાતે કેટલાની અરજી છે? તો કે 3 લાખ શેરની અરજી છે, તો અહીંયા 3 લાખ જ કરવાના. 3 લાખ ગુણ્યા 4 એટલે 4 તેરી 12 એટલે અહીંયા આવશે 12 લાખ રૂપિયા. આપણને અરજી મળી હતી 3,50,000ની, 3,50,000ની બહાર પાડ્યા છે 3 લાખ જ તે. તો 50,000 શેરના પૈસા આપણે પાછા મોકલી દેવા પડે એટલે બેંક ખાતે 50,000 ગુણ્યા 4 એટલે 2 લાખ રૂપિયા આવે ભાઈ. હાલો ભાઈ, થઈ ગયું ભાઈ? આ અરજીની એન્ટ્રી થઈ ગઈ. હવે મંજૂરી વખતે પ્રીમિયમ છે તો ત્રીજી એન્ટ્રી યાદ રાખવાની. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, બરાબર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે ભાઈ, બરાબર કે નહીં? 10 મિનિટમાં દાખલો થઈ જાય, નાના બાવ નહીં આવડે, બરાબર ને? પ્રીમિયમ ખાતે. હવે 3 લાખ આપણી આગળ શું કહેવાય કે શેર આપણે બહાર પાડેલા છે. મંજૂરી વખતે કેટલા મંગાવેલા છે ભાઈ? 7 રૂપિયા એટલે આપણે 7 કરવાનું. 7 તેરીને 21 એટલે અહીંયા કેટલા આવશે? 21 લાખ રૂપિયા. હવે આમાંથી પ્રીમિયમ કેટલા રૂપિયા છે? દાખલામાં કીધું 5 રૂપિયા એટલે 7 માંથી 5 રૂપિયા પ્રીમિયમ છે, તો અહીંયા કરી નાખીએ 3 લાખ. 3 લાખ ગુણ્યા 5 તો 5 તેરીને 15 લાખ રૂપિયા પ્રીમિયમમાં, બરાબર ને? 7 રૂપિયામાંથી 5 રૂપિયા પ્રીમિયમમાં હોય તો 2 રૂપિયા મંજૂરીના થયા એટલે અહીંયા લખવાનું 3 લાખ ગુણ્યા 2 એટલે 3 દુ ને 6 લાખ આપણી મૂડીમાં લખી નાખીએ, બરાબર કે નહીં? ટોમ એ ભાઈ 6 લાખ 1, 2 ને 3. ડન છે. હવે આ બધાના પૈસા આપણને મળી જાય છે એટલે આપણે શું કરવાનું? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. કેટલા રૂપિયા? તો કે જેટલા ઉધાર કર્યા એટલા જમા કરવાના. મંજૂરીમાં ઉધાર 21 લાખ કર્યા હતા, 21 લાખ જમા કરો અને બેંકમાં આપણને 21 લાખ પૂરેપૂરા આવે છે ભાઈ. પૈસા નથી આવતા એ તો પ્રથમ અને આખરી હપ્તા નથી આવતા.
મંજૂરી ના તો આવી જાય છે. હવે આપણે મંગાવીએ પ્રથમ અને આખરી હપ્તાના. તો અહીંયા લખવાનું ભાઈ ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે પ્રથમ અને આખરી હપ્તા વખતે 2 રૂપિયા છે. ક્યાં લખેલા છે જો એલા એ ભાઈ અહીંયા મારી સામે 2 બહેનો બેઠા છે તો એને ખબર જ નથી મેં એમાં હું ભૂલ કરી. પ્રથમ અને આખરી અલગ અલગ છે, ભેગું નથી લખવાનું. એટલે ખાલી હું આવશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે. પ્રથમ હપ્તા વખતે કેટલા રૂપિયા છે ભાઈ? 2 રૂપિયા છે. 3 લાખ શેર છે એટલે 3 લાખ એને ગુણ્યા 2 એટલે 3 દૂન 6, 6 લાખ ઉધાર કરવાના અને 6 લાખ જમા કરવાના. સમજાણું કે નહીં? એ સમજાણું કે 2 હપ્તા કેવા છે? અલગ અલગ છે. મેં શું કર્યું હતું? ભેગું લખ્યું હતું. હવે પૈસા આવતા નથી ભાઈ એક બેન ના, તો ધ્યાન રાખવાનું. બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર. જે પૈસાના બેન જે પૈસા બાકી છે એના આપણે અહીંયા ઉધાર કરશું. જમા શું આવશે? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. યાદ રાખજો ભાઈ, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. કેવી રીતના અમાઉન્ટ લખવાની? 6 લાખ ઉધાર કર્યા હતા, 6 લાખ જમા કરી નાખો. પ્રથમ હપ્તામાં ઉધાર કર્યા હતા ને પ્રથમ હપ્તામાં જમા કરી નાખ્યા. કેટલા શેરના પૈસા નથી આવતા? 3000. 3000 શેરના 2 રૂપિયા લખીએ ન મળે તો 3 દુ ને 6000 રૂપિયા આપણને મળે નહીં. તો 3000 ગુણ્યા 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6000. 6 લાખમાંથી 6000 માઇનસ કરી નાખો એટલે વધ્યા કેટલા? 5,94,000 રૂપિયા આપણને મળે. સેમ. હવે આવી જ રીતના કોપી પેસ્ટ છેલ્લી 2 એન્ટ્રી એટલે અહીંયા લખું 7મું ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા રૂપિયા આવે ભાઈ? 3 લાખ શેર છે, 2 રૂપિયા છે એટલે 3 દુને 6 લાખ. અહીંયા 6 લાખ. અગેન આખરી હપ્તાના પૈસા ઓલા ભાઈ બનતા નથી એટલે 8મી એન્ટ્રી શું આવશે ભાઈ? બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ડન થાય કે ન થાય? તો એન્ટ્રી કેમ લખવાની? એની પહેલા લખી હતી એમ 6 લાખ મંગાવ્યા હતા, ઉધાર કર્યા હતા આખરી હપ્તાના, એ જમા કરી નાખ્યા. 3000 શેરના પૈસા નથી મળતા એટલે 3000 ગુણ્યા 2 એટલે 3 દુને 6000 નથી મળતા. 6 લાખમાંથી 6 માઇનસ કરી નાખો એટલે વધ્યા કેટલા? 5,94,000. હવે બધાને સરવાળો કરો એટલે દાખલો પૂરો થઈ ગયો. સરવાળો તમારે કરવાનો. અહીંયા કઈ શેર જપ્તી બેર જપ્તી કરવાની નથી. લ્યો ભાઈ થઈ ગયો ને દાખલો પૂરો. સાવ એટલે સાવ ઈઝી છે. 10 મિનિટ થાય એના કરતાં વધારે ન થાય. ડન છે. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોને શેર કરો અને સૌથી અગત્યની બાબત મજા આવી હોય ને તો કમેન્ટ કરો. ગુડ બાય. Painted Painless Learning.